આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો। જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। અને આ સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી, શતાનંદ સ્વામીનું ભાષ્ય લખ્યું। આપણે હિંસામાં ખાલી કોઈને મારી નાખીએ એ જ હિંસા છે એમ નહીં। શતાનંદ સ્વામીએ લખ્યું કે મન કર્મ વચને કોઈને દુખવવા એ હિંસા છે। મન કર્મ વચને કોઈને દુખવવા એ હિંસા છે। 5 દીકરા હોય, એમાં 5 મા બાપના વારા કાઢ્યા હોય કે કોઈ હરખા નો હાચવતા હોય, પણ એ વખતે દીકરાની વહુ જે મેણા માર્યા કરે, અમારી જ ભેગા રહ્યો છો તો નાના ભેગા જાવ ને આટલું જ બોલે ખાલી, અને જેના મા બાપના દિલ કોચવાય ને આ પણ બહુ મોટી હિંસા છે। ઘણી વખત 5 દીકરામાંથી કોઈ નો હાચવતું હોય, એક જ દીકરો હાચવતો હોય એની કઈ ના નહીં, પણ ક્યારેક ક્યારેક પછી દીકરાની વહુ એમ બોલી દે કે ઓલા 4 હાંચવા એ તો અમે હારા તે હાંચવા તમને, આટલું બોલે ને ભાઈ, ભલે હાંચવા પણ હાંચવીને આટલું બોલે, એના મા બાપનું હૈયું દુખાય, બિચારાને એમ થાય કે હવે ક્યાં જાવ। આ પણ એક હિંસા છે। કોઈ પતિ એના પત્નીને વાંક વિનાનો મારે, વાંક વિનાના અપશબ્દો કહે, ગમે એમ ધૂતકારે, આ પણ એક હિંસા છે। કોઈ પણ માં એના છોકરાને વગર વાંકે મારે, એ છોકરું નાનું છે બોલે નહીં, પણ એને તમે વગર વાંકે ખોટો મારો, એ પણ હિંસા છે। મારી નાખવા એ જ હિંસા નથી, કોઈને દુખવવા એ હિંસા છે। અને આ દુનિયામાં મેં કાલે બી વાત કીધી હતી કે જે પાપ છે ને એ બીજાને દુખવવા જેવું કોઈ પાપ નથી, બીજાને રાજી કરવા જેવું કોઈ પુણ્ય નથી, અને બીજાને દુખવવા જેવું કોઈ પાપ નથી। દુખવો એનું ફળ તમને વેલા મોડું મળે ને આ જન્મમાં નહીં તો પેલા બીજા જન્મમાં જરૂર મળશે। એ જે આંબા ભાઈ, અમુક ફળોમાં તો તમે બધાય જાણો છો કે આંબો વાવ્યો હોય ને એ વાવ્યો તો આ જ હોય, પણ એના ફળ તો 5 વરે કે 7 વરે મળે। આજ માંડવી ખેતરમાં વાવી હોય તો 2-3 મહિના પછી એના ફળ મળે, તાત્કાલિક નથી મળતા, આપણે બધાય જાણીએ છીએ। એમ આપણે જે કર્મ આજ વાવતા હશું એ કર્મના ફળ વેલા મોડા જરૂર મળશે। 2 મહિને, 5 મહિને, વરહે, 2 વરે જરૂર મળશે। અને એટલા માટે કોઈ કવિએ ગાયો છે કે જેવું તમે વાવશો ને એવું તમે લણશો, જૈસી કરની વૈસી ભરની। મહાભારતમાં મારે તો એ શીખવાડવું છે, મહાભારત હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય કે પછી કોઈ પણ ધર્મ હોય, અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો આ બહુ પાકો સિદ્ધાંત કે માણસે સુખી થવા માટે પહેલું ધ્યાન કર્મ ઉપર દેવું, અને બીજું ઈશ્વરનો આશરો રાખો કે ભૂતકાળમાં કોઈ એવા કર્મ થયા હોય તો ઈશ્વર પણ એ આરાધનાથી કર્મનો વિનાશ કરે। જે કૃષ્ણ ગીતામાં બોલ્યા, ગીતા મહાભારતમાં આવેલી છે, અને ગીતાનો એક સિદ્ધાંત છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ। તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી। અને એટલા માટે કોઈ કવિએ ગાયો છે, જો બોયેગા વહી પાયેગા, જો બોયેગા વહી પાયેગા, જો બોયેગા વહી પાયેગા, જો બોયેગા વહી પાયેગા, તેરા કિયા આગે આયેગા, है क्या फल कर्मों का, जैसी करनी वैसी
ભરની જય શ્રી કરની વૈસી 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 ભરની જય શ્રી કરની જય શ્રી કરની વૈસી ભરની. વહેલું મોડું મારે તમારે જો આપણે બધાય જન્મ જન્મના ભટકતા આવનારા જીવ છે યાર. આપણામાં વાસનાઓ હશે, દોષો હશે, સ્વભાવો હશે. આપણે ઘણી કથાઓ અમે કરતા હશું, તમે સાંભળતા હશો, પણ છતાંય વાસનાને કારણે, દોષ સ્વભાવને કારણે આપણે પાછા નહીં વળી શકતા હોઈએ. પણ એટલું યાદ રાખવું, હું હશું કે તમે, આપણે બધાઈને કરેલા કર્મના ફળ તો ભોગવા જ, એમાં કોઈની લાગવક નહીં ચાલતી. એક બે તમને હું ક્લિપ બતાવું છું, બહુ સીધું છે. અમુક ફળ તરત મળે, અમુક ફળને થોડીક વાર લાગે. પણ આમાં માણાને મિસ્ટેક ક્યાં થાય છે? ફળમાં થોડીક વાર લાગે છે ને એટલે એને એમ થાય છે કે માળું હાલે છે. હો, હા, સમજાય ને તમને મારી વાત? ખોટું કામ કરતું હોય માણસ અને સારું હાલ્યું જાતું હોય એટલે એને એમ લાગે કે માળું હાલે છે, સારું હાલે છે, સારું. એટલે એ પછી વધારે વધારે કરતો જાય. પણ એને ખબર નથી કે ભાઈ આજ વાવો છો ને એનું ફળ 2 વર્ષ પછી પણ આવશે. અને બહુ સીધી વાત છે, કર્મના ફળ મેં કીધું એમ ગમે ત્યાં આપણે બી એમાં હશે, આપણે ભોગવવાનું. એટલે જાજાન મળે. ટ્રક વાળો ચડાવી દે કોકની ઉપર, એક બેન નો મારે 10-12 ને મારી નાખે. એ મોટા કહેવાય. મોટું પાપ કરે એટલે એનો સમાજને બધાને ભોગવવું પડે. કર્મના ફળ ઘણી વાર આપણે ખોટું કરતા હોઈએ, હાલતું હોય એટલે આપણને એમ લાગે કે મારું ચાલે છે, પણ એટલું યાદ રાખવું કે જરૂર એનું પરિણામ ભોગવવું પડશે. અમુક તરત અને અમુક પછી. અમુક ફળ તરત આવે, અમુક મોડું આવે. આપણે ક્યાંક જાતા હોય ને આપણે એકલા હોય ને સામેવાળા 2-3 જણા હોય ને આપણે એમાં જરાક એની અરે બાંધવાનું થઈ જાય ને કાંઈક આપણે જરાક તોછડાઈ કરી તો ઓલા તરત ફળ આપી દે, કારણ કે 3 જણા હોય. બરાબર છે ને? આપણે કાંઈ ચેનચાળા કર્યા, કાંઈ બી કર્યું એટલે એ તરત ફળ આપી દે. અને આપણે 3-4 જણા હોય ને એ એકલો હોય ને આપણે કાંઈક એને નડ્યા કે કાંઈક આડોડાઈ કરી તો પછી એ જાણે કે અટાણે આપણે મોકો નથી એટલે તરત તમને ફળ નહીં આપે. પણ એના મનમાં હશે જેદી લાગ મળશે તેદી ફળ તો જરૂર. આ બહુ પાકી વાત છે. જો અમુક ફળ તરત મળે. એક જણો 2 વ્હીલ્સની ચોરી કરવા છે. એ પહેલા હું તમને એક બીજી ક્લિપ બતાવું. એક જણો બળદને કે ગાય જેવું પ્રાણી છે જેને મારવા માટેની કોશિશ કરે છે, એને બાંધે છે, ટૂંકમાં એને કતલ કરવી જે હોય એને પકડે છે. તમે જો એને મારવા જાય છે ને એનું ફળ તરત એને મળે છે. દેખાઈ ગયું ને? આ ઓન ધ સ્પોટ ફળ કહેવાય. આને ઓન ધ સ્પોટ. અમુક ફળ ઓન ધ સ્પોટ મળે, ત્યાં તમને મળી જાય. હવે એક બીજું ફળ તમને બતાવું. એક જણો બાઇક ચોરે છે, 2 વ્હીલ્સ ચોરવાનો ધંધો કરે છે. એ ચોરી, આ તો સીસીટીવી કેમેરાનો વિડીયો છે એટલે થોડો ઝાંખો છે પણ તમને દેખાય. હવે ચોરીને જ્યાં જવા જાય છે ને ત્યાં એના કર્મનું ચોરીનું ફળ મળે. તમે જુઓ, જોયું ને ભાઈ? ગાડી તો હાથમાં આવી નહીં. આપણે ઘણા એમ કહે છે કે નરક ક્યાં છે? આ ધંધો બધી આમ જ છે. આ કદાચ તમને નરકમાં ભરોસો ન હોય ને તો ગમે ત્યાં એવો જન્મ આવશે ને ભાઈ, ખહુરિયા કૂતરાનો જન્મ દે અને રોજ 3-3, 4-4 ડાઘા કૂતરા આવીને કવડી જાહે ને, ફળ તો આવશે જ. નરકમાં ભરોસો ન હોય, આ લોકમાં તો ભરોસો રાખો જે પ્રગટ દેખાય છે. અમારે તો ભાગવતમાં પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે આ જગતનું આટલું બધું વૈચિત્ર્ય શા માટે? 5મ સ્કંદમાં સાંભળજો. પ્રશ્ન પૂછો પરીક્ષિતે કે આટલું જગત વિચિત્ર શા માટે? એકને જો તો આમ રૂપ ભગવાને કેટલું દીધું, રૂપનો અંબાર હોય, અને એકને તમે આમ જો તો માળું રૂપમાં કોઈ ઠેકાણું ન હોય.
નાક હોય તો ચૂંદાઈ ગયેલું હોય, કાન છે તો બે ત્રણ ભવડા મારી ગયેલા હોય, વાન તો તમારે ખેડેલા ખેતરમાં હુવાડી દો, ખબર ન પડે કે ઢેફું છે કે માણસ છે. કલર જાય પૈસા પાછા. કોઈ વાતની વાણી હારી ન હોય, કોઈ અંગ હારું ન હોય, એવો કદરૂપો બનાવ્યો હોય. એક તમે જુઓ તો રૂપ રૂપનો અંબાર ને એક આટલો કદરૂપો, વચ્ચેની રેન્જો તો બહુ બધી છે. આટલું વૈચિત્ર શા માટે? એકને બિચારાને ખાવાના રૂપિયા નો, એક આખો દી મહેનત કરે તો હાજે ખાવાનું ન થતું હોય, અને એક જણો તો ખાલી આમ ફરતી ખુરશી ઉપર બેઠો હોય ને એસી રૂમમાં બેઠો હોય ભાઈ, એક ફોન કરે ત્યાં રોજના લાખ લાખ રૂપિયા કમાતો હોય. પૈસાની કોઈ તાણ ન હોય, ક્યાં પૈસો નાખો એ વિચાર કરતો હોય. એક રાજા એક રંક, એકને જન્મો ત્યાંથી મરે ત્યાં સુધીમાં કોઈ દી એક દવાની ટીકડી ન ખાવી પડે, એક ઇન્જેક્શન ન લેવું પડે, એવું નિરોગી શરીર. અને એક તો બિચારો જન્મો જ દવાખાને હોય. 4 મહિના 2 મહિના થાય માંદો પડે, દવાખાનું. એક રોગી, એક નિરોગી, એક ધનવાન, એક ગરીબ, એક રાજા, એક રંક, એક રૂપવાન, એક કદરૂપો. આ વૈચિત્ર શા માટે? એક બુદ્ધિમાન, કેવી બુદ્ધિ ભગવાને દીધી હોય અમુક ને, અને અમુક જો તો ઢગલાના ઢ. આ શા માટે? અને તેથી બહુ સરસ મજાનું સુખદેવજી મહારાજે કીધું કે આ બધુંય કર્મને આધારે છે. જેવા જેના કર્મ એવું એને મળે છે. એટલે આ 2 ફળ મેં તમને બતાવ્યા. એક ત્રીજું ફળ બતાવું છું. એક કબૂતર ઈ ચણે છે. મારે તમને પહેલા કહી દઉં, પણ બહુ નાની ક્લિપ છે, તરત જોશો તો ખ્યાલ આવશે. અને એમાં એક બિલાડી એ કબૂતરને મારવા માટે આવે છે. આ બાજુથી રોડ ઉપરથી સામેથી એક ટ્રક આવે છે. બિલાડી કબૂતરને મારવા આવી એટલે કબૂતર ઉડ્યું અને આમ રોડ બાજુ ગયું, ત્યાં સામેથી ટ્રક આવ્યું. હવે કબૂતર તો ઉડીને ટ્રક આવ્યો એટલે આ બાજુ વહી ગયું, પણ ઓલી બિલાડી જે હતી એ ટ્રકના પૈડા હેઠે આવી ગઈ. સમજાણું? મારવા ગઈ હતી કબૂતરને અને મરી ગઈ પોતે. એ તમે ક્લિપ જુઓ નાની. કબૂતર તો ઉડીને વયું ગયું અને બિલાડી મરી ગઈ. આ કર્મનો સિદ્ધાંત છે. અને એટલા માટે જો બોયેગા વહી પાયેગા, જો બોયેગા वही पाएगा, आहा, जो बोएगा वही पाएगा, जो बोएगा वही पाएगा, तेरा किया आगे आएगा, तेरा किया आगे आएगा, ओ तेरा किया आगे आएगा, तेरा किया आगे आएगा, सुख दुख है क्या फल कर्मों का, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी। ઘણીવાર પાપનું ફળને આવતાય વાર લાગે, ઘણીવાર પુણ્યના ફળને આવતા વાર લાગે. ઘણીવાર માણસને આ પ્રશ્ન થાય, હું છું, તમે છો, આ સંસારમાં છે, જગતમાં છે, થાય કે મારું જે ખોટું કરે છે, જે બધાનું હડપી જ લે છે અને એની દિન પ્રતિદિન પ્રગતિ થતી જાય, અને આપણે કોઈ દી અનીતિ ન કરીએ, ખોટું ન કરીએ, પાપ ન કરીએ, હરામનું લેવાનો વિચાર ન કરીએ, અને આપણે પાછા પડતા જઈએ, આનું કારણ શું? આ પ્રશ્ન લગભગ સમાજમાં થતો હોય છે. હું હોઉં, તમે હો, બધાને થાય કે મળો આનું કારણ શું? ત્યારે થોડીક ધીરજ જીવનમાં રાખવી કે પુણ્ય કર્મ કરીએ ને એનું ફળ વહેલું મોડું આવશે તો.
જેમ પાપનું ફળ આવે એમ પુણ્યનું ફળ પણ આવે. જેમ આંબો આજ વાવીએ, આપણે બાવળીઓ વાવીએ તો એના હાંગરાની 2-5 વર્ષ આવતા વાર લાગે, એમ આંબાને કેરીઓ આવતા વાર તો. એટલે પુણ્ય કર્મ છોડી ન દેવું, ભજન ભક્તિ છોડી ન દેવા, નીતિમત્તા છોડી ન દેવી, પ્રામાણિકતા છોડી ન દેવી, ધર્મને છોડી ન દેવો કે આટલો ધર્મ પાળ્યો, ભજન કર્યું, ભક્તિ કરી, સેવા કરી અને આ ફળ. ઈ કોઈ જૂનો આપણો લોટ ચડ્યો હશે બાપ, જૂનો. અતાણે જે વાવીએ છે ને એનું ફળ પણ સારું આવશે. અને જીવનમાં ઘણીવાર આપણને એમ લાગે કે આ ઘટના ઘટી તો કેમ ઘટી, આ ન ઘટી હોત તો સારું હતું. પણ ઘણી વખત મેં બી જીવનમાં અનુભવ્યું છે, તમે બી અનુભવતા હશો કે આપણને બહુ મોડે ખબર પડે કે તેદી જે ઘટના ઘટી હતી બહુ સારી ઘટી, નહીતર આપણે ક્યાંક હાવ જુદું હોત. પછી ખબર પડે, કારણ કે એનું ફળ દેખાય ને તેદી ખબર પડે કે આ ઘટ્યું તો સારું હતું. મારે તમને એક ક્લિપ એ દેખાડવી છે, કર્મના સિદ્ધાંતની છે. એક ભાઈ 4-વ્હીલ કાર લઈ અને એરોપ્લેનમાં ચડવા માટે જાય છે, એરપોર્ટ જાય છે પ્લેનમાં જવા માટે. પણ કારમાં કંઈક ખોટક્યો આવી ગયો, કાર બગડી ગઈ. એટલે ડ્રાઈવર ઉતરીને કાર રિપેર કરે છે, પણ બહુ સમય લાગી ગયો, કાર ઉપડે નહીં. એટલે એમાં એરપોર્ટ પાસે જ પહોંચી જવા આવ્યા હતા, થોડાક દૂર હતા કિલોમીટર, તે ત્યાં આ રીતનું થયું, કાર ઉપડી નહીં. અને એ સમયે ત્યાંથી પ્લેન ત્યાંથી નીકળ્યું. પ્લેન નીકળ્યું એટલે આને થયું કે મારું પ્લેન ગયું, આ કારને લઈને મારું પ્લેન ગયું. એટલે કારના વ્હીલને એને પાટું માર્યું અને ગાડીમાં બેસી ગયો. આ કારે મારું આજ પ્લેન ચૂકાયું. ઘટના ઘટી, કાર બગડી, પ્લેન ચૂકાણું. એ ઘટના એને ગમી નહીં. ઘરે આવ્યો, ઘરે આવી અને સુટકેસનો આમ સોફા ઉપર કર્યો ઘા, બેસી ગયો પોતે સોફા ઉપર. આ બહુ લાઈવ જીવનમાં બધાને આવું થતું હોય, તમે જોશો. અને પછી ટીવીનું રિમોટ લઈને ટીવી શરૂ કર્યું અને ઘરે આવીને ટીવી શરૂ કર્યું ને ટીવી જોતો તેમાં સમાચાર આવ્યા કે જે ફ્લાઇટમાં એ જવાનો હતો ને ફ્લાઇટનું એક્સિડન્ટ થયું અને એ ફ્લાઇટ આખું નીચે પડ્યું અને બળીને રાખ થઈ ગઈ. આવી રીતના સમાચાર એને સાંભળ્યા ત્યારે એને હાશકારો થયો કે મારી ગાડી બગડી હતી, બહુ સારું થયું, જો ન બગડી હોત તો આજ હું બગડી ગયો હોત. ગાડી ખોટકાણી સારું થયું, નહીતર હું આજ આખો જ આખ. ઘણી વાર જીવનમાં કંઈક આવી ઘટના ઘટે તો હરેરી ન જવું, થાકી ન જવું, ભાંગી ન પડવું કે અમારે આમ કેમ થાય છે. જરૂર એમાંથી પછી ક્યાંક સૂર્યની કિરણ બારી નીકળશે. તમે જો હવે તમને મારે શું છે કે આ સિદ્ધાંત પેલા સમજાવી દઉં ને તમને ઇઝીલી પછી ક્લિપ સમજાય એટલા માટે તમને આ વાત કરી. હવે જો ઘણી વાર આપણને કંઈક ઘટના ઘટે છે ને તરત આપણે એનું રિએક્શન આપવા માંડીએ છીએ. આમ કેમ છું, મારી હારે આમ કેમ છું, મારી હારે આમ કેમ છું. એમાંય ઘણી વાર મોડું થાય ને એમાંય આપણું હારું હોય છે. અમારે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું, શૂળીનું દુઃખ કાટે ભગવાન મટાડે. કર્મના ફળમાં કર્મનો બહુ મોટો સિદ્ધાંત છે, પણ કર્મની ઉપર આપણો હિન્દુ ધર્મ શીખવાડે કર્મનું નિયંત્રણ કરનારો ઈશ્વર છે. એ ઘણીવાર કર્મની રેખા પણ બદલે છે. એટલે મહારાજે કહ્યું કે જે ભગવાનનો ભક્ત હોય એનું શૂળીનું દુઃખ ભગવાન કાટે મટાડે છે. આવડાને પ્લેનનું ક્રેશ થવાનું હતું ને મરવાનું હતું તો એનું દુઃખ ખાલી ગાડી ખોટકી અને એનું દુઃખ એનું ટાળી દીધું. પણ આપણે એની સામે ફરિયાદ કરીએ, મારી ગાડી ખોટકાણી હું કરવા. આ તમને એક સુખી રહેવાનો મેં ઉપાય, મારે તમારે બધાને, હું તમારી હારે છું. આપણે બધા આ લોકમાં આવ્યા છે, આપણે બધાએ ધ્યાન દઈ ભગવાનના દ્વાર સુધી પહોંચવાનું છે. એટલા માટે આપણે બધાએ જીવનમાં હરેરું નહીં. ક્યારેક સફળતા મળે, નિષ્ફળતા મળે તો કોઈ દી હરેરું નહીં. પ્રયત્ન કરતો રહેવો. કોઈ દિવસ કોઈ ખોટો માર્ગ અપનાવવો નહીં. ખેડૂ નીતિમાં સુખી નથી થતા હાલો અનીતિ કરી નહીં, પુણ્યમાં આપણે આગળ નથી જતા પાપ કરી નહીં. એ માર્ગ ક્યારેય સારો નથી, ડગવું નહીં. એના માટે આ પંક્તિઓ વારે વારે જે કોઈ, અને આ સિદ્ધાંત છે ને
ભગવાનના વાડાવાડીઓ તો આપણે માણસોએ કર્યા, બાકી તો મારું તો પાકું મારું નહીં, આખા દુનિયાના શાસ્ત્રોનું માનવું કે અનંત કોટી બ્રહ્માંડનો માલિક એક છે અને બધાયના કર્મની દેખરેખ ઈ રાખે છે, ઈ રાખે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.